પુલની સ્થિતિ તો તમે જોઈ શકો છો, નીચેથી સ્લેબ તૂટી અને સળિયા નીકળી ગયા હોય, ઉપરથી છતાં પણ મોટા વાહનો ચાલે છે. તો આજ દિન સુધી આ પુલનું કામ શરૂ કરવા મને છે. મટીરિયલ તમે જોવો તો કપસી, રેતી એ બધું અહીંયા ઠલવી માર્યું છે. આ જનતાના પૈસા જે છે ટેક્સના, એ એકદમ તદ્દન જેમ ફાય વેડફાય છે. નમસ્કાર, હું છું હર્ષદ. અત્યારે જે તમારી પાસે બ્રિજ જોઈ રહ્યા છો, એ બ્રિજ મતલબ ખાંભા જે હાઈવે રોડ છે, જે મોટા સમઢિયાળા ગામમાં જે પુલ આવેલું છે એ છે. અને પાછળ પુલની હાલત તો તમે મતલબ જોઈ શકો છો કઈ રીતે જે જર્જરિત હાલતમાં છે. અને આ પુલ જે 9 જુલાઈ જે ગંભીરા બ્રિજ જે ઘટના બની, અને ઘટના બાદ જે ગુજરાત રાજ્યના દરેકે દરેક પુલમાં સર્વે કરીને જેટલા પણ જર્જરિત હાલતમાં પુલો હતા એને રીસર્વે કરી અને બનાવવાની જે કામગીરી હાથે ધરવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત જે આ બ્રિજને પણ જે બનાવવામાં પાછો બનાવવા માટે કામગીરી હાથે ધરી હતી. પરંતુ વાત અત્યારે મારી પાસે રસ્તો તમે મતલબ જોઈ શકો છો, જે ડાયવર્ઝન આપેલો છે. હવે ડાયવર્ઝન ની વાત કરીએ તો કઈ રીતે ડાયવર્ઝન તો આપેલો છે, પણ હાલ જે ડાયવર્ઝન નો ઉપયોગ નથી થતો. ઉપયોગ ન થવાનું કારણ એવું છે કે જે આ જે પુલ જુડી અને સાઈડમાં રાખેલો છે, અને જે પુલની કામગીરી છે એ પણ અત્યારે અટકાયેલી પડી છે. તો જે આ પુલની કામગીરી અટકાયેલી પડી છે, આ જે ડાયવર્ઝન છે એ ડાયવર્ઝન જે રીતે મતલબ બનાવવામાં આવ્યો છે એનો પણ ઉપયોગ નથી થતો. તો મતલબ કઈ સ્થિતિમાં અત્યારે છે અને ક્યારે બનશે એ મોટો પ્રશ્ન અત્યારે બની બેઠો છે. અને ગામના લોકો અને જે વાહન ચાલકો છે એ પણ અત્યારે અહીંયા હેરાન થાય છે. કાલ સવારે અહીંયા કોઈ મોટી ઘટના બને અને કાલ સવારે કોઈ અકસ્માત થાય તો એની જવાબદારી કોણ આમાં લઈ શકે? કારણ કે જે રીતે મતલબ પુલની સ્થિતિ તો તમે જોઈ શકો છો, નીચેથી સ્લેબ તૂટી અને સળિયા નીકળી ગયા હોય, ઉપરથી છતાં પણ મોટા વાહનો ચાલે છે. તો કઈ રીતે મતલબ ઘટના બનશે ત્યારે કોઈ ધ્યાન દોરશે કે આજે અત્યારે હાલત છે એ સુધરશે ક્યારે? વસરામભાઈ છે, વસરામભાઈ મોટા સમઢિયાળામાં જ વસવાટ કરે છે, અને જે રીતે મતલબ પુલની સ્થિતિ છે એ રીતે આપણે વસરામભાઈ સાથે વાત કરીએ અને વધુ જાણીએ. વસરામભાઈ, શું કેવું છે આ જે રીતે પુલની સ્થિતિ અત્યારે છે? મોટા સમઢિયાળા ભાવનગર થી ખાંભા હાઈવે પર જે આ પુલ મોટા સમઢિયાળા આવેલું છે, એ જે આપણે પુલની જે ઘટના બની ગંભીરા બ્રિજની, એમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા. એ બાદ ગુજરાત સરકારે ઝુંબેશ ઉપાડી અને આખા ગુજરાતમાં જે આ પુલો જે જર્જરિત હાલતમાં છે એમના સર્વે કરી અને જે બનાવવા લાયક હતા એમને તાત્કાલિક ધોરણે એમને મંજૂર કર્યા છે. એમાંથી આ એક મોટા સમઢિયાળા પણ જર્જરિત પુલ છે, એમનું મંજૂર કર્યું છે. અહીંયા ડાયવર્ઝન આપ્યો છે, છતાં આજ દિન સુધી આ પુલનું કામ શરૂ કરવા મને થયું. મટીરિયલ તમે જોવો તો કપસી, રેતી એ બધું અહીંયા ઠલવી માર્યું છે. આ જનતાના પૈસા જે છે ટેક્સના, એ એકદમ તદ્દન જેમ ફાય વેડફાય છે. કોઈ જાતનું એનું અમલીકરણ થતું નથી. આ ઘટના ગુજરાતની અંદર બની છે ગંભીરા બ્રિજની, એવી જ અહીંયા બને છે. પરંતુ આજ દિન સુધી કોઈ અધિકારી કે કોઈ કોન્ટ્રાક્ટરે આ કામ અહીંયા ચાલુ કર્યું નથી. આના ઉપર મોટા મોટા વાહનો લોડિંગ વાળા હાલે છે અને ખૂબ ગંભીર પરિસ્થિતિ છે, ગંભીર ઘટના બને એવી અહીંયા સમસ્યા પૂરી છે, છતાં કોઈ અહીંયા નોંધ લેતું નથી. જે રીતે મતલબ વાત કરી કે મટીરિયલ પણ હાલ પાછો જોઈ શકો છો, રેતી પડેલી છે, કાંકરીઓ પડેલી છે, અને આ સાઈડમાં પણ પુલની બાજુમાં પણ કાંકરી પડેલી છે. પણ આજે મટીરિયલ વાપરવામાં નથી આવ્યું હજી સુધી, અને કારણ કે બ્રિજનું કામ જ ચાલુ નથી કરવામાં આવ્યું. તો ક્યારે કામ ચાલુ થશે અને ક્યારે આ બ્રિજ બનશે એની રાહે અત્યારે મોટા સમઢિયાળાના લોકો બેઠા છે.